أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج मौलाए कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम हिकमत नंबर 77 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે, દુનિયાથી દૂરી. જ્યારે ઝિરાર ઇબ્ન હમઝા ઝબાઈ માવિયા પાસે ગયા, માવિયાએ તેને અમીરુલ મોમિનીન અલી अलैहिस्सलाम વિશે પૂછ્યું. ત્યારે કહ્યું કે આ વાતથી મને દુઃખ દૂર રાખ. માવિયાએ વધારે ભાર આપ્યો અને કહ્યું, તારે બયાન કર્યા વગર કોઈ છૂટકો જ નથી. ત્યારે કહેવાનું શરૂ કર્યું, જો એમ જ હોય તો સાંભળ કે અલી કોણ છે. કે અલ્લાહની કસમ, તે બહુ જ બુલંદ મર્તબાના માલિક હતા. રૂહ અને શરીર પ્રમાણે બહુ જ મજબૂત અને શક્તિશાળી, હક બોલતા, ઇન્સાફ સાથે ફેસલો કરતા, ઇલ્મો હિકમતના ઝરણા તેમની જબાનથી ફૂટતા અને જબાનથી હિકમતની વાતો નીકળતી. તેમનો ખોરાક, કપડાં બિલકુલ સાદા હતા. અલ્લાહની કસમ, જ્યારે પણ અમે બોલાવતા તરત જ જવાબ આપતા. જો કોઈ કામકાજની જરૂરત હોય તો અંજામ આપતા. અલ્લાહની કસમ, અમને પોતાના નજીક રાખતા અને અમે પણ તેમના નજીક રહેતા. છતાં પણ તેમની હૈબત અને રોબના કારણે કોઈને બોલવાની હિંમત ન થતી. તેમની બેઠકમાં તેમની બુઝુર્ગીના લીધે કોઈ દિવસ તેમના પહેલા બોલવાની શરૂઆત ન કરતા. તેમના મુસ્કરાહટમાં દાંત મોતીના દાણા જેવા લાગતા. દીનદારોને અહેમિયત આપતા, જરૂરતમંદ ઉપર રહેમ કરતા, ભૂખ્યા, યતીમ અને ગરીબોને જમાડતા અને કપડાં આપતા. મઝલૂમોની મદદ કરતા અને દુનિયાની રંગીનીઓથી ડરતા. રાતના અંધારાને પસંદ કરતા. હું પોતે ગવાહી આપું છું કે અમુક જગ્યા હું પોતે જોયું કે રાત પોતાના અંધારાને ફેલાવી ચૂકી હતી. ત્યારે આપ અલૈહિસ્સલામ ઇબાદતના મહેરાબમાં ઊભા પોતાની દાઢી પકડીને સાપ કરડેલો માણસ તડપતો હોય અને ગમ અને મુસીબતમાં કોઈ રોતો હોય તેમ તડપી તડપીને રોઈ રહ્યા હતા અને ફરમાવી રહ્યા હતા, એ દુનિયા દૂર થા મારાથી. શું કામ મારા સામે આવે છે? શું મારા ઉપર દિલ આવી ગયું છે? તું આવું નહીં કરી શકે કે મને ફરેબ આપે. આવું કેવી રીતે મુમકિન છે? જા, કોઈ બીજાને છેતરજે. મને તારી ઈચ્છા નથી. હું તો તને 3 વખત તલાક આપી ચૂક્યો છું કે જેના પછી પલટવાનો કોઈ રસ્તો જ નથી. તારી જિંદગી ઓછી છે અને તારી અહેમિયત બહુ જ મામૂલી છે. તારી ઉમ્મીદ રાખવી બેઇજ્જતી તથા હલકાઈનું કારણ છે. અફસોસ, રસ્તાનું ભાતું ઓછું, રસ્તો લાંબો, સફર ઘણો દૂર અને મંજિલ ઘણી સખત છે. આ રિવાયતને ઝિરારની જબાનથી માવિયાએ સાંભળી તો આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો કે અલ્લાહ અબુલ હસન ઉપર રહેમ ફરમાવે. તે ખરેખર એવા જ હતા. પછી ઝિરારથી કહ્યું કે એ ઝિરાર, અલી અલૈહિસ્સલામની જુદાઈમાં તમારી શું હાલત છે? ઝિરાર ઇમામના ચાહવાવાળા હતા. કહ્યું, બસ એટલું સમજ કે મારો ગમ એટલો છે કે જેટલો તે માને હોય કે જેનું એક જ બાળક હોય અને તેને તેની માના ખોળામાં ઝબહ કરી દેવામાં આવે. ખરેખર ઇમામ અલૈહિસ્સલામનું આ બયાન આપણા દિલો પર ગફલતના પડદાને હટાવે છે અને જે લોકો દુનિયા પાછળ પોતાની હલાકતમાં નાખે છે તેમને બતાવ્યું કે દુનિયા દિલ લગાવવાની વસ્તુ નથી, બલકે જેટલા દુનિયાથી દૂર ભાગશો તેટલા જ અલ્લાહની ઇબાદતમાં લઝ્ઝત મહેસૂસ થશે. ઇમામ અલૈહિસ્સલામ આ બયાનમાં દુનિયાને સંબોધીને ફરમાવે છે કે તું રસ્તો ભૂલી છે જો મને બહેકાવવા આવી છે.
જા તું બીજાને જઈને બહેકાવ. અલી અલૈહિસ્સલામને નહીં બહેકાવી શકીશ, એટલે મને તારા પ્રત્યે કોઈ લગાવ કે ઝુકાવ નથી. પછી ઇમામ અલૈહિસ્સલામ ભાર આપે છે કે તને 3 વખત તલાક આપી, ત્યાર પછી રુજુ ન કરી શકાય. ત્યાર પછી ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ દુનિયા તારી જિંદગી બહુ જ ઓછી અને તારી કિંમત મામૂલી છે. તારી ઉમ્મીદ કરનાર પણ મામૂલી અને કિંમત વગરનો બની જાય છે. દુનિયા પછી આખિરતનું બયાન બતાવે છે કે આખિરત માટે કેટલા ઇમામ ચિંતિત છે. ભાતું બહુ જ ઓછું અને સફર લાંબો, સફર બહુ જ દૂર અને મુસીબતોથી ભરેલો છે. આવા શબ્દો જો આપણા જબાનથી નીકળે તો બિલકુલ સાચું છે કે આપણા પાસે આખિરતનું ભાતું બહુ જ ઓછું છે. પરંતુ ઇમામ અલૈહિસ્સલામનું આ મુજબ કહેવું, જ્યારે કે ઇમામ અલી અલૈહિસ્સલામ માટે પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે કે અલી અલૈહિસ્સલામનો એક વાર ખંદકના દિવસે બંને દુનિયાની ઇબાદતથી અફઝલ છે. તે સિવાય ઇમામ અલી અલૈહિસ્સલામની ઇબાદતોની ન કોઈ ગણતરી કરી શકે છે કે હિસાબ. તો ઇમામ અલૈહિસ્સલામ પાસે આટલું હોવા છતાં કહે છે કાંઈ નથી, તો આપણને કેટલો ખ્યાલ રાખવાનો છે. અને આ એટલા માટે પણ છે કે જો કોઈ પોતાના આમાલને ઓછો ગણે તો તેને વધારવાનું દિલ ચાહશે, અને જો ઇબાદત ઉપર ઘમંડી બની પોતાના થોડાક અમલને વધારે સમજવા લાગે તો આમાલને વધારવાની ચિંતા નહીં રહે. ઇમામ અલૈહિસ્સલામ જે લાંબા રસ્તા અને સખત મંજિલોને બયાન કરી છે તે કયામતની મુશ્કેલીઓ છે. ત્યાં ફક્ત એ જ લોકો આરામ અને સુકૂનથી હશે જેઓ દુનિયામાં રહીને આખિરતની તૈયારી કરી હશે. એક વસ્તુ તરફ ખાસ ધ્યાન દોરું છું કે ઇસ્લામમાં જ્યાં દુનિયાની મઝમ્મત કરવામાં આવી છે તેનો મતલબ એવી દુનિયા જ્યાં જુલ્મ, હરામ અને બીજા ગુનાહોમાં શામિલ હોય, અને જો દુનિયામાં રહીને કોઈની ભલાઈ અને હલાલના રસ્તાથી કમાણી કરે, ઇન્સાફને કાયમ કરે તો તેવી દુનિયા વખાણના લાયક છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.